નોર્મલ તારીખ કરતા 40 થી 45 કલાક વહેલું ચોમાસું છે. એ ગઈ રાત્રિએ ગઈકાલે 13 તારીખ હતી, 13 તારીખે રાત્રિએ નૈઋત્યનું ચોમાસું અંદમાન નિકોબાર ટાપુ ઉપર પહોંચી ગયું છે. વાત ગુજરાતીના માહિતીથી પ્રથમ વખત જે 2025 ની પ્રથમ માહિતી છે વાત ગુજરાતી પર આપણે આપી રહ્યા છીએ. 2 દિવસ સુધી મુશળધાર વરસાદો છે એ પણ જોવા મળશે. 2 રાઉન્ડની અંદર વાવણીના વરસાદો ગુજરાતની અંદર થશે. સામાન્ય રીતે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના અમુક ભાગો છે અને જે આપણે સૌરાષ્ટ્રના ભાગો છે એની અંદર ચોમાસું જે જૂન મહિનાના 3જા અને 4થા અઠવાડિયા 2 અઠવાડિયા દરમિયાન 2 રાઉન્ડમાં ચોમાસું પહોંચી જતું હોય છે. એડવાન્સમાં વાવેતર કરવાનું હોય તો 90 દિવસ વાળી મગફળીનું વાવેતર ન કરવું, આવી દરેક ખેડૂત ભાઈ મારી સલાહ રહેશે. બંગાળની ખાડી અને અરબ સાગર વાવાઝોડું આવનારા સમયમાં ત્યાં ક્રિએટ થાય તેવા પરિબળો ત્યાં પણ હાલમાં પણ અત્યારે અમને સક્રિય જોવા મળી રહ્યા છે. જો મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાશે તો 5 થી 7 દિવસ ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ લેટ થઈ શકે છે. એટલે જરૂરી નથી કે કેરળની અંદર ચોમાસું સમયસર આવી જાય તો ગુજરાતમાં પણ સમયસર આવે. હાલ જોઈએ તો ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી આપણને માવઠું જોવા મળ્યું ને અત્યારે ક્યાંક ક્યાંક માવઠાના છૂટાછવાયા ઝાપટા પણ જોવા મળી રહ્યા છે. અને સાથે જ આપણે જોઈએ તો અત્યારે તાપમાન છે તે પણ હવે ફરી ઊંચું જોવા મળી રહ્યું છે. અને આ માવઠા, તીવ્ર માવઠાથી ઘણા ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતાજનક માવઠું રહ્યું, કારણ કે માવઠાના કારણે અનેક ખેડૂતોને નુકસાન પણ થયું છે. પરંતુ જે કહેવાય ને કે મેઘો ને મનગમતા મને બેવની રાહ જોતા હોય છે અનેક. હવે આપણે નૈઋત્યના ચોમાસાની વાત કરવી છે, કારણ કે નૈઋત્યના ચોમાસાનું ભારતમાં હવે આગમન થવાનું શરૂ થઈ જતું હોય છે. ખાસ કરીને અંદમાન નિકોબાર, ત્યારબાદ કેરળ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આ ચોમાસું, નૈઋત્યનું ચોમાસું ક્યારે આવવાનું છે તેની અત્યારે અનેક લોકો રાહ જોઈ રહ્યા છે. તેને લઈને આજે વાત કરવી છે. અને સાથે જ આપણે જોઈએ તો હાલ સૌ કોઈના મનમાં, ખાસ કરીને ખેડૂતોના મનમાં એક જ પ્રશ્ન છે કે શું ચોમાસું ગુજરાતમાં વહેલું પહોંચશે કે કેમ? આ તમામ ચર્ચાઓને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચુક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. પરેશભાઈ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. નમસ્કાર પરેશભાઈ, જે રીતે આપણે વાત કરી કે અત્યારે જે તીવ્ર માવઠું જોવા મળ્યું ને તેના કારણે અનેક ખેડૂતોને આપણે જોયું કે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ચિંતા વધી, જે અનેક પાકો છે તેને નુકસાન થયું. પરંતુ પરેશભાઈ, હવે જોઈએ તો ભારતમાં નૈઋત્યના ચોમાસાની અત્યારે ચારે બાજુ ચર્ચાઓ થઈ રહી છે, ચોમેર ચર્ચાઓ થઈ રહી છે અને ખેડૂતો પણ રાહ જોઈ રહ્યા છે. અને ક્યાંક ને ક્યાંક આતુરતા જોવા મળી રહી છે કે વાવણી ક્યારે થશે, નૈઋત્યનું ચોમાસું છે ગુજરાતમાં ક્યારે પ્રવેશશે, શું અંદમાન નિકોબારમાં ચોમાસાનો પ્રવેશ થઈ ગયો છે, કેરળમાં ક્યારે આવશે, અને આ તમામને લઈને આજે વાત કરવી છે. ત્યારે પરેશભાઈ, શું કહેશો કે નૈઋત્યનું ચોમાસું ક્યારે પહોંચશે અને અત્યારે ક્યાં પહોંચ્યું છે? ચોક્કસથી કૃપાલસિંહભાઈ, આમ જોવા જઈએ તો આપણે ચાલુ મહિનામાં એટલે કે મે મહિનાના પ્રથમ સેશનની અંદર બહુ મોટું માવઠું થયું છે અને આ માવઠાને કારણે ગુજરાતના ખેડૂતોને અનેક પ્રકારની નુકસાની થઈ છે. ત્યારે ખેડૂતોની અંદર એક ચિંતા એ પણ છે કે માવઠાને કારણે ઉનાળુ પાક હોય કે બાગાયતી પાક હોય એની અંદર નુકસાન થયું છે. હવે આ માવઠાને કારણે 2025 નો ચોમાસા ઉપર અસર પડશે કે નહીં, નબળું પડી જશે કે કેમ, અનેક પ્રકારના જે ખેડૂતોના સવાલ છે. એની અંદર સૌ પ્રથમ તો વાત છે એ છે કે આ જે માવઠું પડ્યું હતું એ માવઠાને અસર છે એ નૈઋત્યના ચોમાસા ઉપર કોઈ પ્રકારે પડવાની નથી. નૈઋત્યનું ચોમાસું છે એના ઉપર અસર પડે કે નબળું થાય આવું નથી થવાનું. નૈઋત્યનું ચોમાસું છે એ ખૂબ સારું રહેવાનું છે, એટલે એ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ખાસ કરીને જોવા જઈએ તો જે ભારતની અંદર ચોમાસું પહોંચવાના દરેક જે વિસ્તારો છે એની એક નોર્મલ તારીખ છે આઈએમડી એટલે કે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા નક્કી કરવામાં આવી છે. તેમાં સૌ પ્રથમ ચોમાસું છે તે બંગાળની ખાડી અને આંદોમાન નિકોબાર ટાપુ ઉપર પહોંચતું હોય છે. આંદોમાન નિકોબાર ટાપુ ઉપર ચોમાસું પહોંચવાની નોર્મલ તારીખ છે 15 મે. અત્યારે હું આપને જણાવી દઉં કે નોર્મલ તારીખ કરતા 40 થી 45 કલાક વહેલું ચોમાસું છે એ ગઈ રાત્રિએ ગઈકાલે 13 તારીખ હતી, 13 તારીખે રાત્રિએ નૈઋત્યનું ચોમાસું અંદમાન નિકોબાર ટાપુ ઉપર પહોંચી ગયું છે. સત્તાવાર રીતે પહોંચી ગયું છે આવું કહી શકાય. અને બંગાળની ખાડીની અંદર અત્યારે નૈઋત્યના ચોમાસાનો પ્રવેશ થઈ ચુક્યો છે. જે આપણે વાત ગુજરાતીના માહિતીથી પ્રથમ વખત જે 2025 ની પ્રથમ માહિતી છે વાત ગુજરાતી પર આપણે આપી રહ્યા છે. એટલે નૈઋત્યનું ચોમાસું છે ગઈ રાત્રિએ 2025 નું ચોમાસું આંદોમાન નિકોબાર ટાપુ ઉપર અને બંગાળની ખાડીમાં પ્રવેશ કર્યો છે. નિકોબાર ટાપુ પર ખાસ કરીને અંદમાન અને નિકોબાર એ જે ઉત્તર અને દક્ષિણ તરફના બે ટાપુ છે, એમાં દક્ષિણ તરફ જે નિકોબાર છે એ નિકોબાર ટાપુ પર આવનારા 2 દિવસ સુધી મુશળધાર વરસાદો છે એ પણ જોવા મળશે. ત્યાંથી એ પણ સમાચાર પ્રાપ્ત થશે. હવે ત્યાંથી ચોમાસું ધીમે ધીમે આગળ ચાલી રહ્યું છે. એટલે સામાન્ય રીતે જોવા જઈએ તો 15 મે ચોમાસું ત્યાં નિકોબાર આંદોમાન ટાપુ ઉપર પહોંચે
એ પછી 15 દિવસ પછી 1 જૂને ગુજરાત આપણે કેરળના દરિયાકાંઠે ચોમાસું છે એ પહોંચતું હોય છે. કેમ કે ચોમાસું ત્યાંથી પશ્ચિમ દિશા તરફ પેલા આગળ વધશે, પછી મડાગાસ્કર અને જે આફ્રિકાના જે દરિયાકાંઠાઓ છે ત્યાં ટકરાઈને ત્યાંથી રિટર્ન આવી અને કઈ ભારત તરફ આવે છે. એટલે એ નૈઋત્ય દિશામાંથી પછી ભારત તરફ પહોંચે એટલે આપણે એને નૈઋત્યનું ચોમાસું કહેતા હોય છે. એટલે જનરલી 1 જૂન છે એ નોર્મલ તારીખ છે કેરળમાં પહોંચવાની. ઘણી વખત 48 થી 72 કલાક વહેલું અથવા 48 થી 72 કલાક મોડું આ રીતે ચોમાસું છે એ કેરળમાં પહોંચતું હોય છે. હવે કેરળમાં ચોમાસું પહોંચી ગયું એની સત્તાવાર જાહેરાત છે એ કરવાનો સંપૂર્ણ અધિકાર છે ગવર્મેન્ટ સંસ્થા પાસે છે, જેને આપણે હવામાન વિભાગ કહીએ છીએ, આઈએમડી ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ કહીએ છીએ, એમની પાસે હોય છે. અને ખાસ કરીને જોવા જઈએ તો ત્યાં આપણે અમુક ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવેલા છે. એ તમામ ક્રાઇટેરિયા ફૂલફિલ થાય ત્યાર પછી ચોમાસાની ત્યાં સત્તાવાર જાહેરાત થતી હોય છે. એ જે 4-5 પ્રકારના ક્રાઇટેરિયા છે એમાંથી મહત્વના 3 ક્રાઇટેરિયા છે એના વિશે મારે આપણે વાત કરવાની છે. સૌપ્રથમ ક્રાઇટેરિયો છે એ કેરળની અંદર ટોટલ 14 સ્ટેશન છે, એના 14 સેન્ટરો નક્કી કરવામાં આવેલા છે. એ 14 સેન્ટરની અંદર કોચી હોય, રામેશ્વરમ હોય, એર્નાકુલમ છે, અથવા તો જે તિરુવનંતપુરમ છે, તિરુવલનેલી છે, આવા જે ટોટલ છે 14 સેન્ટરમાંથી 50% કરતા વધારે સેન્ટર એટલે 7 કરતા વધારે સેન્ટરની અંદર સતત 2 દિવસ સુધી 2 મિલીમીટર કરતા વધારે વરસાદ પડવો જોઈએ. એટલે પહેલો ક્રાઇટેરિયો ફૂલફિલ થયો ગણાય. બીજો ક્રાઇટેરિયો છે પવનનો છે. ત્યાં કેરળનો જે દરિયાકાંઠો છે એ દરિયાકાંઠે પવન છે એ પશ્ચિમ દિશાનો ફૂંકાવો જોઈએ અને પવનની ઝડપ છે એ 15 kT ની હોવી જોઈએ. 15 kT એ મિટિયોલોજીનો કેટી શબ્દ છે. 15 kT એટલે સામાન્ય રીતે જોવા જઈએ તો 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ. એટલે 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કેરળના દરિયાકાંઠે પવન ફૂંકાય અને એ પણ પશ્ચિમ દિશામાંથી ફૂંકાય. આ બીજો ક્રાઇટેરિયો થયો. ત્રીજો ક્રાઇટેરિયો છે એને કહેવામાં આવે છે OLR. OLR નું ફૂલ ફોર્મ થાય છે આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન. આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન શું છે તો કે જે સૂર્યપ્રકાશ જમીન ઉપર આવે છે એ જમીન ઉપર સૂર્યપ્રકાશ આવે પછી એનું રિફ્લેક્શન થતું હોય છે. નોર્મલ દિવસની અંદર 300 આસપાસનું રિફ્લેક્શન હોય છે. એ રિફ્લેક્શન ઘટવું જોઈએ. એ રિફ્લેક્શન ઘટી અને 200 કરતા નીચે આવે ત્યાર પછી એ ત્રીજો ક્રાઇટેરિયો ફૂલફિલ થયો ગણાય. એટલે મહત્વના 3 ક્રાઇટેરિયા છે. ઘણી વખત એવું થતું હોય કે 1 જૂન આસપાસ OLR ડાઉન થઈ ગયો હોય, વરસાદ છે ત્યાં મુશળધાર વરસાદ કેરળમાં પડતો હોય છતાં પણ આપણે ચોમાસાની જાહેરાત નથી કરી શકતા. ઘણા મિત્રોને એવું થતું હોય ભાઈ ચોમાસામાં એટલો બધો આ કેરળની અંદર વરસાદ પડે છે છતાં પણ તમે એવું કહો છો કે ચોમાસાની શરૂઆત નથી થઈ. આવું કેમ? તો કે ત્યાં પવનની જે ઝડપ હોય એ ઓછી હોય. ગયા વર્ષે પણ એવું થયું હતું. 5 દિવસ સુધી કન્ટિન્યુ મુશળધાર વરસાદ કેરળમાં પડ્યો છતાં પવનની ઝડપ 35 કિલોમીટરની ન હતી એટલે ત્યાં ચોમાસાની જાહેરાત ન થઈ. જ્યારે પણ એ પવનની ઝડપ ફૂલફિલ થઈ ત્યાર પછી ચોમાસાની જાહેરાત થઈ. એટલે આ પ્રકારે નૈઋત્યનું ચોમાસું ત્યાં પહોંચ્યું. આ પ્રકારની જાહેરાતો છે એ ત્યાં કેરળમાં થતી હોય છે. હવે આ વર્ષની વાત કરવા જઈએ તો અત્યારે સાનુકૂળ હવામાન છે. આંદોબાર નિકોબાર ટાપુ ઉપર ચોમાસું સમય કરતા 40-45 કલાક વહેલું પહોંચ્યું. એનું કારણ પણ એ છે કે અત્યારે હવામાન એકદમ સાનુકૂળ છે, જેથી આપણે આ ચોમાસું નિયત સમય કરતા થોડું વહેલું ચાલી રહ્યું છે. એ જ મુજબ આ ધીમે ધીમે અત્યારે અનુકૂળ હવામાનને કારણે આ ચોમાસું આગળ વધવાનું ચાલુ રહેશે. કેરળની અંદર પણ 1 જૂન આસપાસ એમાં 1-2 દિવસ વહેલું અથવા 1-2 દિવસ મોડું આ રીતે નિયત સમયે ચોમાસું છે કેરળમાં પ્રવેશ કરીએ તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. હવે કેરળમાં કૃપાલસિંહભાઈ ચોમાસાનો પ્રવેશ થઈએ પછી સામાન્ય રીતે આપણી એક અપેક્ષા હોય કે હવે 15 દિવસની અંદર એટલે કે 15 જૂને ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થશે અને ગુજરાતની અંદર જ્યારે ચોમાસું પ્રવેશ થાય ત્યારે જે ચોમાસાની શરૂઆત કહેવામાં આવે છે, જે ચોમાસાને એન્ટર થવાનો મુખ દ્વાર કહેવામાં આવે છે એ છે દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લો. ગુજરાતની અંદર સૌપ્રથમ વલસાડ જિલ્લાથી ચોમાસાની શરૂઆત થતી હોય છે. હવે સામાન્ય રીતે જોવા જઈએ તો ઘણી વખત એવું થતું હોય કે કેરળથી ચોમાસું ધીમે ધીમે આગળ વધે એટલે કે ગોવા આવે, ત્યાંથી મહારાષ્ટ્રમાં આવે અને મુંબઈ પછી સીધું વલસાડમાં પહોંચતું હોય છે. ઘણી વખત મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાતી હોય છે. 2023માં પણ આ પરિસ્થિતિ થઈ હતી. 2024માં પણ મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાણી હતી. 2024માં તો વલસાડ અને સૌરાષ્ટ્રના કાંઠા નજીક પહોંચી અને ચોમાસાની બ્રેક વાગી હતી, જ્યાં 8 થી 10 દિવસનો ગેપ હતો ત્યારે બ્રેક દેખાણી હતી.
આ વર્ષે પણ કદાચ એવું બની શકે કે કેરળમાં તો 1 જૂન આસપાસ ચોમાસાનો કદાચ પ્રવેશ થઈ જશે. હું આશા રાખું કે સમયસર ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થાય. દ્વારકાધીશને પ્રાર્થના કરું છું. પણ મને એવું લાગી રહ્યું છે કે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ગોવા અથવા તો મહારાષ્ટ્ર આસપાસ ચોમાસું પહોંચી ત્યાં મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ શકે છે. અને જો મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાશે તો 5 થી 7 દિવસ ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ લેટ થઈ શકે છે. એટલે જરૂરી નથી કે કેરળની અંદર ચોમાસું સમયસર આવી જાય તો ગુજરાતમાં પણ સમયસર આવે. ત્યાં સમયસર આવ્યું હોય પણ અનુકૂળ હવામાન ન હોય તો ગુજરાતમાં લેટ પણ થઈ શકે. જોકે અત્યારે અમે આ ચોમાસાની જે સિસ્ટમો હોય છે એના ઉપર અમારી સતત નજર હોય છે. જેવી રીતે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર ગઈ રાત્રિએ ચોમાસું પહોંચ્યું, હવે સતત અમે એને રોજે રોજ દર 24 કલાકે ટ્રેસ કરતા રહેશું અને જ્યાં પહોંચશે ત્યાં સુધી માહિતી છે એ દરેક ગુજરાતીઓ સુધી પહોંચાડતા રહેશું. પણ ખાસ કરીને કેરળમાં ચોમાસું આવે પછી જ આપણું ચિત્ર ચોખ્ખું થશે કે ગુજરાતમાં સમયસર આવશે કે લેટ આવશે. જોકે અત્યારે મને એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં 5-7 દિવસ લેટ થઈ શકે છે. પણ હવે કેરળમાં ચોમાસું આવે પછી પરિબળો છે એ કેવા સાનુકૂળ રહેશે એના ઉપરથી આપણે આગળનું ચિત્ર છે ક્લિયર થશે. આવું મારું વ્યક્તિગત માનવું છે કૃપાલસિંહભાઈ. જી પરેશભાઈ, આપણે નૈઋત્યના ચોમાસાની 2025 ની વાત કરી તો પરેશભાઈ આ ચોમાસું કેવું રહેશે? ખાસ કરીને ગુજરાતમાં વાવણી છે તે આ વખતે સમયસર થઈ જશે તેવું, વરસાદ કયા સમય સુધીમાં આવી જશે તે પણ જાણવું છે, કારણ કે આ ચોમાસું છે તે કેવું દેખાઈ રહ્યું છે આ વખતે? 2025 નું ચોમાસું છે એમ સૌ પ્રથમથી કહેતા આવ્યા છે મુજબ ચોમાસું સારું રહેવાનું છે, બિલકુલ નબળું નથી રહેવાનું. એટલે કોઈ ચોમાસાને લઈને ચિંતા કરવાની જરૂર નથી. મેં આપને જણાવ્યું એમ કે માવઠાની પણ કોઈ નેગેટિવ અસર છે એમાં પડવાની નથી. આ એક ચોક્કસથી છે કે જૂન અને જુલાઈ 2 રાઉન્ડની અંદર વાવણીના વરસાદો ગુજરાતની અંદર થશે. સામાન્ય રીતે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના અમુક ભાગો છે અને જે આપણે સૌરાષ્ટ્રના ભાગો છે એની અંદર ચોમાસું જે જૂન મહિનાના 3જા અને 4થા અઠવાડિયા 2 અઠવાડિયા દરમિયાન 2 રાઉન્ડમાં ચોમાસું પહોંચી જતું હોય છે. ઉત્તર ગુજરાતના ભાગો છે, કચ્છના ભાગો છે, આમાં ઘણી વખત ચોમાસું છે એ જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં પહોંચતું હોય છે. એટલે એ મુજબની પરિસ્થિતિ આ વર્ષે પણ જોવા મળે તેવું એક અનુમાન છે. એટલે 2 રાઉન્ડની અંદર વાવણીના વરસાદ થશે અને જુલાઈ મહિનાની અંદર ખૂબ સારા વરસાદો થશે. એટલે ચોમાસાની શરૂઆત છે એ ખૂબ સારી હશે. હા, એક વાત અલગ છે કે ઓગસ્ટ મહિનો છે એની અંદર કદાચ 15-17 દિવસનો એક વરસાદી ગેપ આવી શકે છે. બાકી સપ્ટેમ્બરમાં પણ સારા વરસાદો છે અને ચોમાસું છે એકંદરે સારું રહેવાનું છે, આવું અમારું એક અનુમાન છે. પરેશભાઈ, ચોમાસું લાંબુ કે ટૂંકું લાગે છે એવું કઈ થઈ શકે છે? એટલે આમ તો છેલ્લા 4-5 વર્ષથી આપણે જોવા જઈએ તો નવરાત્રી સુધી ચોમાસું આપણે ચાલતું હોય છે, ચોમાસું દેખાય છે. આ વર્ષે પણ ચોમાસું છે એમાં સપ્ટેમ્બર મહિનો છે એ તો સંપૂર્ણ આપણે સારા વરસાદનો જવાનો છે. 1 થી લઈ અને 30 સપ્ટેમ્બર સુધી ખૂબ સારા વરસાદો જોવા મળશે. ઓક્ટોબર મહિનો હોય છે, ઓક્ટોબર મહિનાની 1 થી 12 તારીખ હશે એ દરમિયાન થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે મંડાણિયા જે બપોર પછીના સેશનમાં વરસાદો આવતા હોય છે એ વરસાદો આપણે ઓક્ટોબર મહિનાની 1 થી 12 તારીખ સુધીમાં જોવા મળે અને 12 તારીખ પછીથી ચોમાસાની વિદાય થાય તેવી શક્યતાઓ છે. ને એ સમયગાળા દરમિયાન નવરાત્રીનો માહોલ પણ હશે. એટલે એકંદરે એવું પણ કહી શકાય કે નવરાત્રી સુધી આ ચોમાસું છે એ ચાલવાનું છે. તે માનસિક તૈયારી રાખી અને એ પ્રકારના વાવેતર અને તમામ વ્યવસ્થા ખેડૂતોએ કરવી જોઈએ. જી પરેશભાઈ, જે રીતે આપણે કહ્યું કે વાવેતરને લઈને પણ ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક જોવા મળતું હોય છે. અત્યારે ખેડૂતો છે આપને ખૂબ જોતા હશે, કારણ કે અત્યારે જે સમય છે હવે નૈઋત્યના ચોમાસાનો આવી રહ્યો છે અને હવે વાવણીનો પણ ધીરે ધીરે સમય આવશે. તો એક અંદાજ મુજબ જે ખેડૂતો તે મુજબ વાવણી પણ કરતા હોય છે. તો પરેશભાઈ, કયા પાક માટે આ વર્ષ છે તે સૌથી સારું રહેવાનું છે, શું લાગે છે પરેશભાઈ? આમ તો દરેક પાક માટે વર્ષ સારું રહેવાનું છે, પણ ખાસ કરીને ખેડૂતોએ ધ્યાન એ રાખવાનું છે કે માની લઈએ કે ઘણા બધા ખેડૂત ભાઈઓ છે એની પાસે પાણીની વ્યવસ્થા હોય તો એડવાન્સમાં વરવીને પણ મગફળી, કપાસનું વાવેતર કરતા હોય છે. હવે દાખલા તરીકે જે ખેડૂતો છે ગુજરાતની અંદર મગફળીનું વાવેતર કરતા હોય તો મગફળીની અંદર 2 પ્રકારની મગફળી આવે છે. એક છે 90 દિવસની અંદર તૈયાર થઈ જાય છે અને બીજી છે 115 દિવસ આસપાસનો સમય લે, એટલે કે થોડોક સમય વધારે લે છે. એટલે જો આપણે એડવાન્સમાં વાવેતર કરવાનું હોય તો 90 દિવસ વાળી મગફળીનું વાવેતર ન કરવું, આવી દરેક ખેડૂત ભાઈઓ મારી સલાહ રહેશે. 15 જૂન પછી એટલે કે 20 જૂન આસપાસથી જો વાવેતર કરવાનું થાય કે વાવણીના વરસાદ પડે અને ત્યારબાદ જો વાવેતર કરવાનું થતું હોય તો જ 90 દિવસ વાળી કરવી. અને ત્યારે આપણે 20 જૂન આસપાસનો સમય હશે 90 દિવસ વાળી મગફળી અને 115 દિવસ વાળી બંને મગફળી માટે સાનુકૂળ રહેશે. એવી રીતે કપાસમાં પણ છે, વહેલું વાવેતર થાય તો પછી આપણે કપાસની અંદર લાંબા ગાળાની જાતો વાવવી અને લેટ વાવેતર થાય 15 જૂન પછી થાય
તો પછી આપણે મધ્યમ પાકથી મધ્યમ સમય લેતી જાતો વાવી શકીએ છીએ. એટલે ખાસ કરીને આ વાત છે એ ખેડૂતોએ ધ્યાન રાખવાની છે. બાકી કપાસ હોય, મગફળી છે, એરંડા છે, તુવેર છે, તે સાથે સાથે હવે ગુજરાતની અંદર ધીમે ધીમે 2-5 વર્ષથી સોયાબીનનું વાવેતર પણ વધી રહ્યું છે. એટલે સોયાબીન આ તમામ પ્રકારના પાક છે આ વર્ષના ચોમાસા માટે સારા રહેશે અને ગુજરાતના ખેડૂતો છે ચિંતા મુક્ત થઈ અને આ તમામ પ્રકારના વાવેતરો છે આ ચોમાસા દરમિયાન કરી શકે છે. કૃપાલસિંહભાઈ. જી પરેશભાઈ, જે રીતે આપણે વાત કરી કે હવે ચોમાસાની જે નૈઋત્યના ચોમાસાની છે તે ભારતમાં પ્રવેશ થઈ ગયો છે, બંગાળની ખાડીમાં અને અંદમાન નિકોબારમાં તેનો પ્રવેશ થયો છે. તો પરેશભાઈ, એ પહેલા અત્યારે આપણે જોઈએ ગુજરાતમાં અત્યારે મે માસ ચાલી રહ્યો છે, તો હીટવેવ અને પ્રી મોન્સૂન એક્ટિવિટી ક્યારે ક્યારે જોવા મળી શકે છે અથવા તેની કેટલી શક્યતા છે હવે? આમ જોવા જઈએ તો આજે 14 તારીખ થઈ છે અને આજથી જ તાપમાન ધીમે ધીમે ઉંચકાવાનું ચાલુ થઈ ગયું છે. જે જી. 35 ડિગ્રી કરતા નીચું તાપમાન આવ્યું હતું એ આજથી ધીમે ધીમે તાપમાન ઉંચકાયું છે અને જી. હવે 20-21 તારીખ સુધી તાપમાન છે એ સરેરાશ 39 થી લઈને 42 ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવું એક અનુમાન છે. કે આ એક હીટવેવ અને તાપમાનનો રાઉન્ડ છે એ આજથી જ ચાલુ થઈ ચુક્યો છે. 21 તારીખ સુધી આ પ્રકારનું હીટવેવ અને ઊંચું તાપમાન જોવા મળે તેવું એક અનુમાન છે. મે મહિનાનું જે છેલ્લું અઠવાડિયું હશે એટલે કે 23-24 તારીખ પછીનું સેશન હશે એમાંથી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. જોકે એ પ્રી મોન્સૂન એક્ટિવિટી હશે એમાં સામાન્ય ઝાપટા હશે ને એકદમ છૂટાછવાયા હશે. જેવી રીતે મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં જે ધોધમાર વરસાદો પડ્યા છે એવા વરસાદો છેલ્લા અઠવાડિયામાં નથી પડવાના. કોક જગ્યાએ પડશે અને છૂટાછવાયા સામાન્ય ઝાપટા પડશે. એટલે એ પ્રકારની પ્રી મોન્સૂન એક્ટિવિટી છેલ્લા અઠવાડિયામાં મે મહિના દરમિયાન જોવા મળી શકે છે. અને જે જૂન મહિનો ચાલુ થશે એટલે જૂન મહિનામાં 6-7 તારીખથી 4-5 દિવસ માટે ફરીથી બીજા રાઉન્ડની પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળે તેવું એક અનુમાન છે. એટલે ખાસ દરેક મિત્રો આ પ્રી મોન્સૂન એક્ટિવિટીને ધ્યાનમાં રાખીને પણ જે આપણો ઉનાળુ પાક છે તેને સાચવવાની પ્રક્રિયા છે એ ચાલુ કરી દેવી જોઈએ. જી પરેશભાઈ, આપણે જોઈએ તો હજુ પણ ક્યાંક ક્યાંક માવઠાના ઝાપટા છે તે છૂટા છવાયા જોવા મળી રહ્યા છે. જોકે તેની તીવ્રતા બિલકુલ ઓછી છે, પરંતુ હજુ પણ કેમ જોવા મળી રહ્યા છે? અનેક ખેડૂતો પણ પૂછી રહ્યા છે કે શા માટે હજુ પણ જોવા મળી રહ્યા છે અને હવે કેટલા દિવસ આ ઝાપટા છે તે જોવા મળી શકે છે? એની મેન એનું એવું કારણ છે કે જેવી રીતે જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું ને એ 700 HPA લેવલે સક્રિય હતું, 700 HPA લેવલેથી એક બહોળું સર્ક્યુલેશન પસાર થયું છે. એટલે આ કોઈ સામાન્ય સર્ક્યુલેશન નહોતું, ઇતિહાસનું સૌથી મોટું માવઠું હતું. ખૂબ પ્રમાણમાં ભેજ લઈને પસાર થયું છે અને અવડું મોટું જે સર્ક્યુલેશન હોય છે એ પસાર થતું હોય એટલે સ્વાભાવિક રીતે 700 HPA લેવલથી પસાર થાય એને કારણે 850 HPA લેવલે અમુક ભેજ છે એ છૂટી જતો હોય છે અને એ છૂટી ગયેલો ભેજ હોય છૂટાછવાયા વિસ્તારમાં ભેજ ક્યાંય રહી ગયો હોય એ ભેજ છે એ અત્યારે ઝાપટાના રૂપમાં વરસી રહ્યો છે. જોકે એમાં કોઈ મોટા વરસાદોની સંભાવનાઓ નથી. એ કોઈ જગ્યાએ 1-2 દિવસ માટે ઝાપટા પડે એ અપવાદરૂપ રહેશે. બાકી કોઈ મોટા માવઠું હવે આગળ આપણે અત્યારે આ ચાલુ અઠવાડિયાની અંદર થવાનું નથી. એ 850 HPA લેવલે ગત સિસ્ટમનો ભેજ છે એ ભેજના કારણે અત્યારે ઝાપટાઓ પડી રહ્યા છે. પરેશભાઈ, ભારે પવન કે વાવાઝોડાની કોઈ શક્યતા દેખાય છે? અત્યારે જોવા જઈએ તો હાલ પૂરતું કોઈ એકાદ અઠવાડિયામાં વાવાઝોડું કોઈ ડેવલપ થાય તેવું કોઈ અત્યારે પરિબળ સક્રિય નથી. પણ એક ચોક્કસથી જે પવનની ઝડપ જે આ બીજા અને ત્રીજા અઠવાડિયા દરમિયાન મે મહિનામાં હોવી જોઈએ એ કરતા નોર્મલ કરતા પવનની ઝડપ વધવા જઈ રહી છે. એટલે કે જે 12 થી લઈને 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની હોવી જોઈએ એ આજથી ધીમે ધીમે બપોર પછીથી પવનની ઝડપમાં વધારો થશે. આવતીકાલે 15 તારીખથી પવનની ઝડપ વધી અને 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થાય તેવી શક્યતાઓ છે. એટલે સામાન્ય કરતા પવનની ઝડપ છે એ થોડીક વધારે રહેશે અને 21 તારીખ સુધી આ પવનની ઝડપ વધારે રહે તેવી શક્યતાઓ છે. હાલ પૂરતા કોઈ વાવાઝોડાની શક્યતાઓ નથી કૃપાલસિંહભાઈ. હા, એ ચોક્કસ છે કે બંગાળની ખાડી અને અરબ સાગર વાવાઝોડું આવનારા સમયમાં ત્યાં ક્રિએટ થાય તેવા પરિબળો ત્યાં પણ હાલમાં પણ અત્યારે અમને સક્રિય જોવા મળી રહ્યા છે. એટલે બની શકે કે નૈઋત્યનું ચોમાસું ચાલુ થાય એ પહેલા બંગાળની ખાડી અથવા તો અરબ સાગર કોઈ પણ જગ્યાએ એક સાયક્લોન છે એ ડેવલપ થઈ શકે છે. આશા રાખીએ કે એવું ન બને. તાપમાન છે દરિયાઈ તાપમાન છે જો ઝડપથી ડાઉન થશે તો પછી સાયક્લોન નહીં બને. પણ અત્યારે જે દરિયાઈ તાપમાન છે એ સાયક્લોન બનવાના ચાન્સ ઉભા કરી રહ્યું છે. એટલે કદાચ આ તાપમાન જો ઘટશે નહીં તો ચોક્કસ એક સાયક્લોન પણ બનવાની શક્યતાઓ દેખાઈ રહી છે. અને જો એ સાયક્લોન બનશે તો પછી જ્યારે પણ સાયક્લોન ડેવલપ થાય એવા પરિબળો સક્રિય થશે તો સૌ પ્રથમ અમારા તરફથી આપ સુધી આ માહિતી પહોંચાડવામાં આવશે. અને મને વિશ્વાસ છે કે જેમ દરેક માહિતી છે એ વાત ગુજરાતના દરેક ઘર સુધી પહોંચાડે છે એમ એ વાત પણ પછી વાત ગુજરાતી છે એ પહોંચાડશે.
જી પરેશભાઈ, અંતિમ પ્રશ્ન છે કે આપણે જોઈએ તો આ વખતે આપણે જોઈએ હવે નૈઋત્યના ચોમાસાની આગમનની હવે તો રાહ જોતા ખેડૂતો થઈ ગયા છે, પરંતુ આપની સાથે પણ અનેક ખેડૂતોએ વાત કરી હશે, કારણ કે હૃદયથી વાત કરતા હોય છે, જે રીતે આપ માહિતી પહોંચાડતા હો છો. તો પરેશભાઈ, આ વખતે કેરી માટે કેવું વર્ષ રહ્યું? કેરીના પાકો વાવ્યા હતા તે ખેડૂતો માટે કેવું વર્ષ રહ્યું 2025 નું? ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે કેરીના પાક વાવતા જે આંબાના બગીચાઓ ધરાવતા જે ખેડૂતો છે એના માટે ખૂબ નબળું વર્ષ છે એ આ વર્ષે જોવા મળ્યું છે. શરૂઆતમાં પણ એમાં ડિઝીઝ હતી, એને કારણે કેરીનું ઉત્પાદન ઘટે તેવા પરિબળો ત્યારથી જ આપણે જોવા મળી રહ્યા હતા, અને કેરીનું જે ફ્લાવરિંગ આવવું જોઈએ ઓછું લાગ્યું હતું, અને ઓછું લાગ્યું હતું એમાં પણ આ માવઠું થયું, પવન સાથે વરસાદો પડ્યા, જેને કારણે કેરીના પાક ખરી પડ્યા છે, અને કેરીનું ઉત્પાદન જે દર વર્ષે થવું જોઈએ એના કરતા લગભગ 40 થી લઈને 60% ઉત્પાદન ઘટી જાય તેવી શક્યતાઓ છે. આ ઓલ ઓવર ગુજરાતની વાત છે કેરીના પાક માટે. અમુક ખેડૂતોને તો 100% નુકસાન પણ થયું છે. ઘણા ખેડૂત ભાઈઓને એવા પણ મારી પાસે સવાલો આવ્યા છે કે કોઈ ખેડૂતને આંબાનો બગીચો છે તેમાં 1 રૂપિયાની પણ આવક થાય એમ નથી, કેમ કે એનો સંપૂર્ણ બગીચો છે એ ફેલ થઈ ગયો છે. આવા પણ હજારો ખેડૂતો ગુજરાતની અંદર છે, પણ ગુજરાતની અંદર જે ટોટલ જે આપણું ઉત્પાદન થાય છે એમાં 40% કરતા વધારે ઉત્પાદનમાં ઘટાડો થાય તેવી ચાલુ વર્ષે શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે ઉત્પાદનની અંદર એક મોટો માર છે. હવે આગળના સમયની અંદર ઉત્પાદન તો ઘટ્યું છે, પણ આગળના સમયની અંદર જો એક કેરીનો ભાવ ખેડૂતોને સારો મળી જાય તો કદાચ આ નુકસાનીમાંથી થોડીક આપણે રાહત મળે. સંપૂર્ણ રાહત તો મળે એવું લાગતું નથી, થોડીક રાહત મળે. પણ અમે વારંવાર જે સરકાર સુધી આ વાત પહોંચાડી છે, અપીલ કરી છે, આપ જેવા જે સમાજનો ચોથો પાયો કહેવાય એવા મીડિયાના મારફતે પણ અમે ઘણી બધી વાતો છે એ સરકાર સુધી પહોંચાડી છે. ત્યાર પછી સરકારનું એક સ્ટેટમેન્ટ આવ્યું છે કે આનું તાત્કાલિક ધોરણે અમે સર્વે કરશું, અને SDRF ની જે યોજનાઓ હોય એના અંતર્ગત જે કાયદા મુજબ ખેડૂતોને મળવા પાત્ર હશે એ રાહત પેકેજ છે ખેડૂતોને આપવામાં આવશે, નુકસાનીનું વળતર છે એ સરકાર તરફથી ખેડૂતોને આપવામાં આવશે. હું આશા રાખું કે આપણી જે સરકાર છે એ તાત્કાલિક ધોરણે આનું સર્વે કરે, અને સર્વે કર્યા બાદ જેટલું બની શકે એટલું વહેલું ખેડૂતોને વળતરની રકમ ચૂકવી દે, જેથી કરીને આ નુકસાનીમાંથી થોડીક રાહત છે ખેડૂતોને મળી શકે. તો પરેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા અમારા નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી. અને અત્યારે આપણે જોઈએ તો ખેડૂતો ખાસ કરીને એમને જોતા હોય છે, નિહાળતા હોય છે, સાંભળતા હોય છે, કારણ કે જે રીતે આપણે જોઈએ તો નૈઋત્યના ચોમાસાનું ખેડૂતો જે રીતે વાટ જોઈ રહ્યા છે, અને પરેશભાઈ જે રીતે માહિતી આપી કે આવનારું ચોમાસું છે તે ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવવાનું છે. આ વખતે ચોમાસું છે તે 2-4 દિવસ આગળ અથવા પાછળ હોઈ શકે છે. અને પરેશભાઈ જે રીતે તમામ પ્રકારની નૈઋત્યના ચોમાસાના આગમનને લઈને માહિતી આપી તો અનેક ખેડૂતો માટે કામરૂપ થઈ શકે છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.